સતી એ શક્તિ, શક્તિ એ સતી. પણ જો આપણને એનો ભરોસો પ્રાપ્ત થાય, આપણને વિચાર પ્રાપ્ત થાય તો માં તત્વો છે એ સતી એ શ્રાપ આપી શકે. સતી એટલે જગદંબા, સતી એટલે માં, સતી એટલે ભગવતી, એ જ તમને આપી શકે છે. પણ ત્યાં સુધી પહોંચવા માટેની આપણે જરૂર હોય છે. આપણને રસ્તો બતાવી શકે છે અને એ જ આપી શકે છે. આજે પણ જોઈએ છે કે માના અનેક સ્વરૂપો છે. એક જગદંબા જો અસુરને મારવા માટે થઈ, અન જગદંબા જો એક સ્વરૂપ લે ને એના અનેક સ્વરૂપો થાય અને અનેક સ્વરૂપે પાર્વતીમાંથી 10 અસુરનો નાશ કરે ને જો દશામાં તરીકે પ્રગટ થાય, એમાંથી જો મોમાઈ તરીકે પ્રગટ થઈ શકતી હોય તો એ શક્તિ, એ જ માં, એ જ જગદંબા, એ જ ભગવતી. પણ અહીંયા સુધી પહોંચવા માટેની જરૂર છે. તમારું કાર્ય કરી દે છે, પણ તમને ક્યારેક શ્રાપ સારો પણ લાગી જાય છે, દુઆ પણ લાગી જાય છે, અને ક્યારેક કદુઆ પણ લાગી જાય છે. એ જગદંબા જ્યારે પોતે દશા મોમાઈ તરીકે પ્રગટ થાય અને જેથી દિતમલને જેથી વાતો કરતી હતી ભગવતી, અને એ જ્યારે વિચરણ કરતા 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 જેથી ભગવતીને લઈ અને જ્યારે વિચરણ કરતા કરતા એ જ દેવી પૂજક વિચરણ કરતા કરતા ભગવતીને લઈ અને વિચરણ કરતા કરતા માને હારે કંડિયાની અંદર છે શક્તિ, અને એને લઈને વિચરણ કરતા કરતા આજનું જુનાગઢ, અને જુનાગઢની અંદર જેથી માને હારે કંડીએ શક્તિ, કંડીએ ભગવતી હારે જ એક કપડાની હાંડ છે ને હાંડ ઉપર જગદંબાને બિરાજમાન કરેલી છે. અને વિચરણ કરતા કરતા એમાં એ વખતે જુનાણાના ઉપર રાનું રાજ છે, અને એ વખતે મૂળું કવાટ ખોટે નીકળે છે. અને એ વખતે જ્યારે જગદંબાને જોઈ, અને શક્તિની ઉપાસના તો કેવી છે, સાદી છે. અને આજે શક્તિની ઉપાસનાને માણસો ગમે એ રીતે લઈ જાય છે કે ભાઈ આ તો આમ કરે છે ને આ તો આમ કરે છે ને આ તો આમ કરે, પણ શક્તિની બધાને જરૂર છે. શક્તિ વગર શરૂઆત જ નથી. અને એ જેથી પોતાના કંડીએ જગદંબા રમતી હતી અને ભગવતી રમતી હતી ને એમાં નીકળ્યા ને પૂછે છે કે આ શું કરો છો? કે અમે માતાજીનું માંડવું નાખ્યું. કે માતાજીનું માંડવું એટલે શું? કે અમારી યારે કંડીએ મોમાઈ છે, અને જો તમારી મોમાઈ જો સાચી હોય અને એકવાર જો એ કંડિયામાંથી બહાર નીકળે, અને કંડિયામાંથી બહાર નીકળી અને જો તમારી હાંડ આકાશ માર્ગે કપડાની ઉડે તો હું મારું તમારી મોમાઈ સાચી નકર બધાને હું બંધી બનાવી દઉં. અને આ શબ્દ જ્યાં સાંભળ્યો, પણ જેને શક્તિ હારે, જેને ભગવતી હારે, જેને મા હારે, એક કંડિયાની ભાઈ જાય અને એક ધુપેલિયાની માલપા, બે ગૂગલનો જ્યાં ગૂગલની બે કાંકરી ગૂગલ જ્યાં નાખ્યો અને જેમ ગૂગલની ધબક લાગે અને જેમ કીધું કે હે મામાય, આજ મારું બાનું જાય એવું, આજ મારું ભજન જાય એવું. માડીએ જોયું તું આજ આકાશની માલપા જો લુગડા કપડાની હાંડ થઈને તો તું હાલ તો હું માનું કે મારા કર ભાગલે હું લાવેલો ખંડીએ લાવેલો મોમાઈ છે જગદંબા. અને આ શબ્દ સાંભળ્યો અને આકાશ માર્ગે જેમ કંડિયામાંથી જેમ ભગવતીને બહાર કાઢે અને આકાશ માર્ગે જેમ કપડાની હાંડ છે સાચી હાંડડી હાલતી હોય એમ હાલવા માંડી. અને જેથી વાત રાખવી ભગવતીને, અને તેથી કીધું કે હવે મળો, કે હવે તમારી વાત સાચી છે તો હવે કે ભાઈ હવે પૂરું, કે હવે એમ નહીં, જો તારા ઉપરકોટના કાંગરે એકવાર જો મારી મોમાઈને બેહાડ અને એકવાર મારી મોમાઈને બેહાડ તો જ તારા ઉપરકોટના કાંગરાને રાખું, નકર તારા ઉપરકોટના કાંગરાને જો હેઠા પાડું તો હું મોમાઈ પાડું. આ શબ્દ જ્યાં સાંભળ્યો, અને એ જ વખતે પોતે મોમાઈને ઉપરકોટના કાંગરે પોતે બેહાડે છે. અને સમય આવતા પોતાના ભાઈની દીકરી સુરજાબાઈ અને સુરજાબાઈના લગ્ન
જેદી આજનું દ્વારિકા અને શ્રાપ શું કહેવાય અને દુઆ શું કહેવાય. સાંગડા વાઢેરની યારે જેદી નક્કી થયા અને સાંગડા વાઢેરની યારે જેદી સુરજાબાઈના લગ્ન નક્કી થયા અને લગ્ન નક્કી થતા થતા જ્યારે કરિયાવર આપવામાં આવ્યો તેથી કીધું બેન દીકરી શું જોઈ છે કે બધું આપો પણ કાપડામાં મને એક મોમાય આપો. મને એક મોમાય મને કાપડામાં આપો ને તો મારે મોમાય ને કાપડામાં લઈ. અને આ વાત સાંભળી અને જે જગદંબાને બેહાડી અને મોમાઈ જ્યાં પોતે સુરજાબાઈ ને કાપડામાં આપી છે. પણ દ્વારકામાં એવું છે સાંગડા વાડેલનો પેરો ફરે છે કે મારા દ્વારકામાં દીવોય નો થવો પડે, મારા દ્વારકામાં ધૂપોય નો થવો પડે ને અગરબત્તી નો. પણ જેને ભક્તિ કરવી છે સુરજાબાઈ છાનામાના ભક્તિ કરે છે. પણ એકવાર સાંગડા વાઢેર જોયું કે આ લબાચો શેનો છે, આ પોટકું શેનું છે કે સ્વામી આ પોટકું નથી, આ લબાચો નથી કે તો કે આ મારા બાપ દાદાના કર ભાગલે આવેલી મોમાઈ છે અને મોમાઈને હું કાપડામાં લાવી. આ ઉપરકોટના કાંગરેથી મોમાઈને કાપડામાં લાવી. સુરજા મારા દ્વારકામાં સાંગડાની ચોકી ફરે કોઈ દીવો ન કરી શકે ને આ શું ફતો. તો સાંભળ, જો તારી મોમાએ હાચી હોય અને આજ રાતે તારા પગ તારા હાથ ઉપર મારો ઢોલિયો રાખું અને ઢોલિયાની ઉપર હું બેહી જાઉં અને જો તારી મોમાએ તને બચાવે તો હું મારું તારી મોમાએ હાચી, નકર કાલ હવારમાં બધું તો નાખી દઈશ. આટલું કહી અને જ્યાં સાંગડા વાઢેલ વાત કરી અને સુરજાબાઈ રાતે જગદંબા આવી માય આવીને ઉભી. અડધી રાત ના આરંભડે અને અબળા કરે પોકાર, પણ હવે હાંડળીએ થઈ જા માય સવાર. એ મને મરતા ઉગારી લે મામો અને અડધી રાતે પોકાર કર્યો કે અડધી રાતે અબળા કરે પોકાર કે હે મામા હે માં સાંડળીએ થઈ જા સવાર અને અબળાને મરતા ઉગારી લે મૂળુની મોમાય, વરતા ઉગાડી રે મને મૂળુની મોમાય. આજ મને આમાંથી તું બાય હું બાય હવે મોમાય તારાથી કાંઈ ન થાય, પણ આની કરતા મેં જો ભજન કર્યું હોત ભોળાનાથનું એ તો મને મરવાનો દેત મોમાં. આની કંડીએ લાવેલી મોમાઈ ની સામે અડધી રાતે પોકાર કરીને સુરજા કહે છે કે હે મોમાઈ તું બાય હું બાય અને તારાથી કાંઈ ન થાય, આની કરતા ભજન કર્યું હોત ભોળાનાથ નું તો ઓગારી લેત મને મોમાઈ. હે મોમાઈ તારાથી કાંઈ નહીં થાય. મોમાઈ ના સુરજાના નાભીમાંથી શબ્દ નીકળવાની તૈયારી કરી. અડધી રાતે અને સુરજા કરે રે પોકાર, પણ મોમાઈ વારે આવજો એ મારી લેવા દીકરીની સંભાળ. આન સુરજાબાઈના શરીર ઉપર ઢોલિયાના પોતાના પાયા રાખીને સાંગડા વાડ ઉડવાની તૈયાર હોવાની તૈયારી કરી છે. આન સુરજાબાઈના મુખમાંથી શબ્દ નીકળ્યો ઉગારી લે ઉગારી લે ઉગારી લે મોળુની મોમાય. હે માં તું કાપડે આવી છો આજ હું તને પોકાર કરું. એ હાંડળી મારી હાંડળી મારી ઉડતી ઉડતી આવે માં મોમાય મોમાય માને વાલી રે. હાંડળી મારી કચ્છ વાગડથી આવે મારી મોમાય હાંડળી માને વાલી
થાય જેમ માં પ્રગટ થાય એમ જગદંબા મનસાગરી મોમાય છે એ સુરજાબાઈ નો પોકાર સાંભળીને જગદંબા મોમાય પ્રગટ થઈ એ હાંગડામાં ઢેર તું તો સૂતો હોય તો જાગ મોમૈયા વિયલા જાગ તું તો જાગ હાંગડામાં ઢેર તું તો સૂતો હોય તો જાગ મોમૈયા વી તું તો જાગ વેલા જાગ એ રાજાની દેવ હું કવાટની દે એ રાજાની દેવ હું કવાટની દેવ કચ્છના જાડેજા જામનીર દેવ એ રાજાની દેવ હું કવાટની દેવ કચ્છના જાડેજા જામનીર દેવ મોમૈયા વીમાં તું જાગ તું તો જાગ હાંગડાવા ઢેર તું તો હૂતો હોય તો જાગ આને જગદંબાએ મોમાએ કંડીએ પોકાર સાંભળ્યો ગબડાનો એક દીકરીનો કાપડે આવેલી મોમાય અને કહે છે કે હે સાંગડા વાડે સૂતો હોય તો જાગ હું મોમાય મૂળની મોમાય કચ્છના જાડેજા જામની દેવ હે સાંગડા વાડે કચ્છમાં જાડેજા ને જેને પાણી પાયું હોય મોમાય મોળુની મોમાય હું આવી છું એ સુરજાને છોડ મારી દીકરીને છોડ એ હુરજાને છોડ મારી દીકરીને છોડ સુરજાની આગળ હાથ તું જોડ સુરજાને છોડ મારી દીકરીને છોડ સુરજાની આગળ હાથ તું જોડ અભિમાની હાંગડો માને નહીં પલંગ ઉડાડે આય મોમૈયાઈ એ અભિમાની હાંગડો માને નહીં પલંગ ઉડાડે મોમૈયાઈ આને સુરજાબાઈના હાથ ઉપર ઢોલિયાના પાયા છે અને સાંગડા વાટલ લખ્યા છે કે હે સાંગડા હું કચ્છના જાડેજાની મોમાય હું મૂળુની મોમાય જુનાણા બેનારી મારી અબળાને છોડ મારી દીકરીને છોડ અને સાંગડો કહે છે કે હું આજ છોડવું નહીં અને મોમાઈના મોમાએ શબ્દ સાંભળ્યા પણ મોમાઈના ભ્રભુટીનો મરોડ બદલાણો અને મોમાઈ જગદંબા બોલે કે આજ શંખલપુરમાં બહુચરને મળું અને બહુચરની પાસેથી આની વાત માંડું તો જ મૂળુની મોમાઈ હું જાડેજાની એ ઉડતી હાંડળી શંખલપુર જા એ ઉડતી સાંડળી શંખલપુર જાય કાળી ગૌચરના સાથે રેતા એ ઉડતી સાંડળી શંખલપુર જાય કાળી ગૌચરનો સાથ લેવા કચ્છના દેવ હું જાડેજાની દેવ રાજા કવાટની મોમાઈ દે આને જગદંબા છે આજનો શંખલપુર જ્યાં બહુચરના બેસણા જઈ અને બહુચરનો પાઠ હાલી રહ્યો છે અને બહુચર બેઠી છે ને કીધું કે હે મોમાય અડધી રાતે આવવાનું કારણ બહુચર આજ મારી અબળા આજ મારી દીકરી આજ મોમાઈની દીકરી કાપડે મોમાઈને લાવી છે અને એનો સ્વામી એમ કહે છે કે ઢોલિયો ન લઉં પણ એ બહુચર એ ઢોલિયાને અહીંયાથી ઉડાડું અને માય જો શંખલપુરમાં લાય અને શંખલપુરમાં જો એક રાત હું પાવૈયાને ભેડો કરી ભેડામાં રાખું તો જ હું શંખલપુરની બહુચર જગદંબા કહેવા